ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં બનેલ લાફાકાંડની ઘટનાને લઈ પોલીસની કાર્યવાહી સામે આવી હતી। આ મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે નોટિસ પાઠવી હાજર રહેવા જણાવેલ આમ આદમી પાર્ટીના 3 આગેવાનોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવા આજે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા। ત્યારબાદ પોલીસે 3ની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી અનુસાર ત્રણેયને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવા તરફથી તેમના વકીલ મારફતે જવાબ રજૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। કેસ અંગે વધુ વિગતો પોલીસની સત્તાવાર કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે। જય જોહાર, જય ભારત। આજે અમે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સવારથી જ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો છે કે જેમને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન મારફત સમન્સ પાઠવવામાં આવેલો હતો આજની તારીખમાં હાજર રહેવા માટે। ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ઝઘડિયાના સર્જનભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન અને વાલિયા જિલ્લા પંચાયતના સભ્ય રજનીભાઈ વસાવાને તો એમની સાથે અમે સવારથી જ અહીંયા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા। જે ઘટના ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં બનેલી હતી, માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની સાથે એ ઘટનામાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમના પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એના માટે જ્યારે સમન્સ પાઠવવામાં આવેલો હતો અને અમે એમની સાથે અહીંયા આવેલા હતા ત્યારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આખો દિવસ એમની પૂછપરછ કરવામાં આવી અને સાંજે એમની ધરપકડ કરવામાં આવી છે। આ એક જે સત્યની જે લડત છે કે જે આગેવાનો લડી રહ્યા છે એમનો અવાજ આ ભાજપની તાનાશાહી સરકારમાં દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સૈનિકો છે। એમની આ લડતમાં પ્રજાને ન્યાય અપાવવાની લડતમાં હર હંમેશા અમે અગ્રેસર રહીશું। અમારો અવાજ ક્યારે પણ આ ભાજપના લોકો દબાવી નહીં શકે। આવતીકાલે ઝઘડિયા જ્યુડિશિયલ કોર્ટમાં આ લોકોને હાજર કરવામાં આવશે ત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે સત્યની આ લડાઈમાં સત્યની જીત થશે અને આવનાર દિવસોમાં અમારી આ લડત અટકવાની નથી। ગમે એટલા આ લોકો અમને દબાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ અમે હર હંમેશા પ્રજાને ન્યાય અપાવવા માટે પ્રજાની સાથે ખભેથી ખભા મિલાવીને પ્રજાની આ લડતમાં અમે હર હંમેશા અગ્રેસર રહીશું।